હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે તો તમે આપણી આ અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલથી તો પરિચિત થઈ ગયા છો. હવે આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ. તો તમને આ ચિત્ર જોઈને લાગતું હશે કે આવું બધું તે શું ભણવાનું હશે? તો સામાજિક વિજ્ઞાન એ એટલો રસપ્રદ વિષય છે કે એની અંદર આપણે જેમ ભણીએ એમ આપણે મજા જ આવ્યા રાખે. તો તમને બધાને ખબર હશે કે અત્યારે આ ચોમાસું ચાલી રહ્યું છે. તો ચોમાસાની અંદર તમને પર્વત પ્રદેશ હોય ત્યાં ફરવા જવું ગમે, નદીઓ ગમે, સરોવરો ગમે અને મહાસાગરોની આસપાસ કે સાગરોની આસપાસ બેસવું પણ આપણને ખૂબ ગમે, દરિયા કિનારે જવું પણ ખૂબ ગમે અને પૃથ્વી છે એની ઉપર આપણે વસવાટ કરીએ છીએ. તો આ બધા જ પ્રકાર છે એને આપણે અલગ અલગ નામથી ઓળખીએ. પર્વતો છે, ખીણ છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાનો છે, ટાપુ છે, આ બધાથી તમે પરિચિત હશો, બરોબર? તો કે આ બધા છે એ પોતાનામાં રહેલી અલગ અલગ ક્ષમતા એ કયા પ્રકારની છે એના વિશે આજે આપણે જાણવાનું છે. તો કે પર્વતો છે તો એની વિશેષતા શું છે, ખીણ, ઉચ્ચ પ્રદેશ, તો કે આ બધા જ વિશેની માહિતી આજે આપણે આ પાઠની અંદરથી આપણે મેળવવાની છે. તો કે આપણે ક્યાં વસવાટ કરીએ છીએ તો તમને બધાને ખબર છે, તો કે આપણે જમીન ઉપર વસવાટ કરીએ છીએ. તો કે આવા જમીનની અંદર રહેલા વિવિધ પ્રકારના જે ભાગ આવેલા છે એના વિશે આપણે ભણવાનું છે. તો કે આપણે જમીનને બીજા કયા અર્થથી ઓળખીએ છીએ? જમીનનો સમાનાર્થી બીજું શું થાય? તો કે ભૂમિ. તો કે આપણે એવો સરસ મજાનો પાઠ આજે ભણવાનો છે, ભૂમિ પ્રદેશ. તો આજે આપણે પાઠ 11 ભણીશું, ભૂમિ પ્રદેશ. તો કે ભૂમિ પ્રદેશ કોને કહેવાય? ભૂમિ કહેવાય એટલે કે ભૂમિ એટલે કે સ્વરૂપ. તો કે ભૂમિનો સ્વરૂપ, ભૂમિના વિવિધ પ્રકારના જે સ્વરૂપો છે, ભૂમિ એટલે કે જમીનના, એના વિશે આપણે અલગ અલગ જાતનું આની અંદર ભણવાનું છે. તો કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું રહે છે. તો કે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. તો કે જમીન છે એ પણ પોતાનું સ્વરૂપ રચે છે અને બદલાવ લાવે છે. તો કે આવો અનુભવ આપણને ક્યારે થાય? તો કે જ્યારે આપણને સમયાંતરે ભૂકંપના આંચકાઓ અનુભવાય, જ્વાળામુખી અનુભવાય અને સુનામી જેવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે આપણે પૃથ્વીની અંદર રહેલા જે પોપડાઓ છે એની અંદર રહેલું જે હલનચલન છે એના દ્વારા આપણે કંપન અનુભવીએ છીએ. તો કે ક્યાંક ને ક્યાંક હલનચલન દ્વારા પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે અને ફાટખીણની રચનાઓ થાય છે. તો કે આ ઉપરાંત આ દરેક જે રચનાઓ થાય છે કઈ કઈ જગ્યાએ થાય છે? તો કે નદીમાં, હિમનદી, તો કે જે આખી બરફથી બનેલી છે, પવનો, સમુદ્રના મોજા કે જેવા કુદરતી બળો છે એની અંદર આપણને આ બધી જ રચનાઓ જોવા મળે. જેવી રીતે કે મેદાનો છે, ખીણો છે અને જે નદીઓના કાંપ દ્વારા જે કોતરો બને છે ત્યાં બધા જ પ્રકારની રચનાઓ થાય છે. તો કે સમુદ્ર સપાટીનો અમુક ભાગ છે એની જે અમુક ચોક્કસ ઊંચાઈ છે, ઢોળાવ છે અને આકાર પ્રાપ્ત જ્યારે કરે ત્યારે આપણે એને ભૂમિ સ્વરૂપ કહીએ છીએ. તમને ભૂમિ સ્વરૂપ વિશે પૂછવામાં આવે કે ભૂમિ સ્વરૂપ કોને કહેવામાં આવે? તો કે પૃથ્વી સપાટીનો અમુક ચોક્કસ ભાગ છે એ એની ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને અમુક આકાર પ્રાપ્ત કરે તો કે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ છીએ. તમને આકૃતિ 11.1ની અંદર જોવા મળતું હશે કે પર્વત બતાવે છે, ખીણ છે, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ અને સમુદ્ર. તો કે આ બધા જ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે પર્વત આપણે કોને કહીએ, મેદાન આપણે કોને કહીએ, ભૂમિ પ્રદેશ કોને કહીએ? તો કે આ બધા વિશેની વિગતવાર આપણે માહિતી મેળવવાની છે. તો કે હવે આપણે ભણવાનું છે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. તો કે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર, તો કે મુખ્ય પ્રકારમાં કયા કયા પ્રકારો આવતા હશે એ પણ આપણે ભણવાનું છે. તો કે તમને આ પરથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભૂમિ સ્વરૂપ કોને કહેવામાં આવે છે? તો તમે લખી શકો કે પૃથ્વીના સપાટી પર જુદી જુદી ઊંચાઈ આવેલા, પૃથ્વી સપાટી પર જુદી જુદી ઊંચાઈ આવેલા જે વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું જે ભૂપૃષ્ઠ ધરાવતો જે ભાગ છે એને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ભૂમિ સ્વરૂપ કહીએ છીએ. તો કે હવે આપણે શું ભણવાનું છે? તો કે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. તો કે ભૂમિ સ્વરૂપના જે મુખ્ય પ્રકાર છે, બરોબર, એ આપણે આની અંદર ભણવાના છે.
તો કે ભૂમિ સ્વરૂપ છે એના મુખ્ય કેટલા પ્રકારો છે? તો કે ભૂમિ સ્વરૂપ છે એના મુખ્ય 3 પ્રકારો છે: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. આ પણ તમને પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે ભૂમિ સ્વરૂપ છે એ કેટલા પ્રકાર દર્શાવવામાં આવે છે? તો કે ભૂમિ સ્વરૂપના 3 પ્રકાર દર્શાવવામાં આવે છે: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. તો કે ભૂમિ સ્વરૂપ છે એને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો કયા હોઈ શકે? તો કે ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને વિશિષ્ટ આકાર. તો હવે આપણે ભણીએ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારમાં. તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગનો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. તો કે જેવી રીતે જમીન પર જે ભાગની અંદર જેવી રીતે જમીન ઉપસેલી આપણને જોવા મળે એના વિવિધ પ્રકારે એ પ્રકારે ભાગ આપણને એના નામ છે પાડવામાં આવ્યા છે. તો કે એમાંનો આપણે પહેલો ભાગ ભણીએ. ભૂમિ સ્વરૂપના મુખ્ય કેટલા ભાગ છે? તો કે 3. એમાંનો પહેલો ભાગ જે તમે આકૃતિ 11.1ની અંદર વિવિધ ભૂમિ સ્વરૂપના જે ભાગો છે જોઈ શકો છો. એમાંનો પહેલો ભાગ છે પર્વત. તો કે સમુદ્ર સપાટીથી લગભગ, જો ચોક્કસ નથી કીધું બેટા, શું કીધું છે કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર, શું કહે છે કે સમુદ્ર સપાટીથી લગભગ કેટલા મીટરની ઊંચાઈ ધરાવતા? તો કે 900. એટલે શું કહે છે કે ઊંચાઈ ધરાવતા અથવા તીવ્ર ઢોળાવ એટલે કે એકદમ ઢાળવાળા અથવા ઓછા ઢાળવાળા કે અમુક સાંકડા જે શિખરો ધરાવતા વિસ્તાર હોય એને આપણે શું કહીએ છીએ? પર્વત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પર્વત. જ્યારે તમને પૂછવામાં આવે કે પર્વત કોને કહેવામાં આવે છે તો તમે આ પ્રમાણેની વ્યાખ્યા લખી શકો કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરની ઊંચાઈ ધરાવતા તીવ્ર ઢોળાવ અથવા સાંકડા જે શિખર હોય એ વિસ્તાર ધરાવતાને શું કહીએ આપણે? પર્વત કહીએ છીએ. તો કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ, જ્વાળામુખી જેવી જે કુદરતી બળો દ્વારા જે પ્રક્રિયા થાય છે, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી શું બને છે? તો કે પર્વતો બને છે. તો કે જે પૃથ્વીના પેટાળની અંદર પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દ્વારા પર્વતો બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસ એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસરથી આપણને જોવા મળે છે. તો કે પૃથ્વીના પેટાળની અંદર એક કરતાં વધારે પ્રક્રિયા જ્યારે એકી સાથે બને ત્યારે આપણને આવા વિવિધ પ્રકારના પર્વતોનું નિર્માણ થતું આપણને જોવા મળે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે છે. તો કે પૃથ્વી સપાટીનો આશરે 26% વિસ્તાર છે એ પર્વતોએ રોકેલો છે. પૃથ્વી સપાટીનો આશરે 26% વિસ્તાર છે પર્વતોએ રોકેલો છે. તો કે જ્યારે હવે તમને પર્વતોનું વર્ગીકરણ પૂછવામાં આવે કે પર્વતો છે એનું જ્યારે નિર્માણ થયું ત્યારે કેટલા ભાગમાં વહેંચાયેલા હશે? તો કે જ્યારે પર્વતોનું નિર્માણ કાર્ય થયું ત્યારે મુખ્ય 4 ભાગની અંદર વહેંચાયેલા હતા. પહેલું તો કે ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. તો કે પર્વતની અંદર પણ આપણે મુખ્ય 4 પર્વતો વિશે ભણવાનું છે. એમાંનો આપણે પહેલા પર્વત વિશે ભણીશું તો કે ગેડ પર્વત. તો કે ગેડ પર્વત છે કોને કહેવામાં આવે છે? તો કે મોટા ભાગે જ્યારે સમુદ્રના તળિયાનો જે પ્રદેશ છે, સમુદ્રના તળિયાનો જે પ્રદેશ છે એમાં શું કહે છે કે જળાશયોના તળિયે એકત્રિત થયેલ, શું કહે છે કે જળાશયોનું જે તળિયું છે એમાં એકત્રિત થયેલ જે કાંપ છે એની અંદર શું અનુભવ થાય છે? તો કે કંપન અનુભવ થાય છે. એમાં જ્યારે દબાણ આવે છે એટલે તમે આકૃતિ 11.2ની અંદર જોઈ શકો છો. તો કે એ જ્યારે દબાણ આવે છે ત્યારે શું થાય છે? તો કે તરંગો જેવી એ સપાટી છે બનવા લાગે છે. એટલે એની અંદર શું ઉત્પન્ન થાય છે? તો કે કરચલીઓ ઉત્પન્ન થાય છે. જ્યારે પૃથ્વીના સપાટીની અંદર જે તળિયે પાણી રહેલું છે એની અંદર જ્યારે દબાણને કારણે જે કંપન ઉત્પન્ન થાય અને જે કરચલીઓ પડે ત્યારે એ ગેડ પર્વતનું નિર્માણ પામે છે. તો કે આવા જે ગેડ પર્વતો છે એ આપણે ઉર્ધ્વ વળાંક એટલે કે આપણે પાણીનું જે આવી રીતે મોજું હોય એને ઉર્ધ્વ વળાંક કહેવાય. તો કે એવા શિખર તરીકે આપણને જોવા મળે છે. એ ખીણના સ્વરૂપે પણ આપણને જોવા મળે અને તળેટીના સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. તો કે હવે તમને પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે ગેડ પર્વત કોને કહેવાય અને ગેડ પર્વત છે આપણે એશિયાની અંદર ક્યાં ક્યાં આવેલા છે? તો કે ગેડ પર્વત છે આપણા એશિયામાં આવેલો છે અને હિમાલય છે એ આપણો ગેડ પર્વત છે. જો તમને લોકોને ખ્યાલ હતો તો કે નહીં? તો કે ગેડ પર્વતની અંદર હિમાલય છે એ એશિયાની અંદર આવેલો હિમાલય છે.
તો કે યુરોપની અંદર આલ્પ્સ છે આવેલો છે, ગેડ પર્વત છે. ઉત્તર અમેરિકાની અંદર રોકીઝ એ ગેડ પર્વત છે. અને દક્ષિણ અમેરિકાની અંદર એન્ડીઝ છે એ દુનિયાના મુખ્ય 4 ગેડ પર્વતોમાંના પર્વત છે. ખાસ યાદ રાખવાનું છે બેટા, દુનિયાના 4 ગેડ પર્વતોમાં હિમાલય, આલ્પ્સ, રોકીઝ અને એન્ડીઝ આ 4 છે એ મુખ્ય ગેડ પર્વતો આવેલા છે. ત્યારબાદ તમારે ભણવાનું છે પર્વતોના બીજા પ્રકાર વિશે. તો કે કયો પ્રકાર? તો કે ખંડ પર્વત. તમે આકૃતિ 11.3ની અંદર જોઈ શકો છો કે ખંડ પર્વત તો કે એક સમતલ પૃથ્વીનો જે ભાગ છે એમાં જ્યારે ભંગાણ થાય ત્યારે આ ખંડ પર્વત છે એનું નિર્માણ પામે છે. તો કે ખંડ પર્વત તો કે ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તર પર શું થાય છે? તો કે ખેંચાણ થાય છે. તો કે જો આ બધી પ્રક્રિયા ત્યારે જ સંભવ બને છે જ્યારે પૃથ્વીનો જે પોપડો છે એની અંદર હલનચલન દ્વારા આ બધી જ પ્રક્રિયાઓનું નિર્માણ થાય. તો કે ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તરો પર શું થાય છે? તો કે ખેંચાણ બળ લાગે છે. તો કે જ્યારે એક ખેંચાણ બળ લાગે ત્યારે એમાં શું થાય છે? તિરાડ પડે છે. શું થાય છે? તિરાડ પડે છે. તમે કોઈ પણ વસ્તુ હોય છે, દાખલા તરીકે તમે એક ફુગ્ગો લઈ લો, એ ફુગ્ગો છે એની અંદર હવા છે એ સમાવાની જેટલી ક્ષમતા હશે એટલો જ ફુગ્ગો ફૂલશે. અને જ્યારે એની ક્ષમતા પૂરી થઈ જશે ત્યારે શું થશે? ફુગ્ગો તો કે ફૂટી જશે. તો કે એવી જ રીતે આ ખંડ પર્વતનું છે. તો કે ભૂગર્ભિક બળોમાં જેવી રીતે ભૂસ્તરો છે એની અંદર જેટલું ખેંચાણ બળ લાગે છે એ વધારે પડતા ખેંચાણ બળને કારણે શું થાય છે? જે પૃથ્વીનો પોપડો છે એની ઉપર તિરાડ પડે છે અથવા ફાટ પડે છે. આથી શું થાય છે? તો કે આજુબાજુનો ભાગ છે શું થાય છે? તો કે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ છે એ સ્થિર થઈ જાય છે. તો કે સ્થિર રહે તેને આપણે શું કહીએ છીએ? ખંડ પર્વત કહીએ છીએ. બરોબર. જો જે આની અંદર વચ્ચેનો તમને આ એરો બતાવવામાં આવ્યો છે, બરોબર, ઉપરથી એરો, તો કે એને આપણે શું કહીએ છીએ? તો કે જે ભાગ વચ્ચે બેસી ગયેલો છે એને આપણે શું કહેવામાં આવે છે? ખંડ પર્વત કહેવામાં આવે છે. જ્યારે એ વચ્ચેનો ભાગ બેસી જાય છે તો આજુબાજુમાં શું થાય છે? જગ્યા થઈ જાય છે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ફાટ ખીણ. તો કે એ જે ભાગ બેસી જવાથી જે આજુબાજુમાં જગ્યા થઈ જાય એને આપણે ફાટ ખીણ તરીકે ઓળખીએ છીએ. તો કે આ ખંડ પર્વત જર્મનીમાં આવેલો જે હોસ્ટ પર્વત છે તે આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો કે આવા હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખાય છે. તો કે આપણે ખંડ પર્વતને આપણે હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ભારતની અંદર પણ ઘણા ખરા આવા ખંડ પર્વત આવેલા છે. તો કે ભારતની અંદર નીલગિરીનો, સાતપુડાનો, વિંધ્યાચળનો પર્વત છે ને આપણે ખંડ પર્વત તરીકે ઓળખીએ છીએ. પછી કીધું છે કે જ્વાળામુખી પર્વત. તો કે જ્વાળામુખી છે એ જ્યારે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે ભાઈ ફુગ્ગો છે એની અંદર જ્યારે હવા ભરાય, વધારે પડતી હવા ભરાવાને કારણે શું થશે? બ્લાસ્ટ થશે. એવી રીતે જ્વાળામુખી પર્વતનું પણ એવું છે કે પૃથ્વીના પેટાળની અંદર વર્ષો સુધી જે હલનચલન થાય છે એ હલનચલન અને અંદર રહેલા જે ધાતુઓની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે પૃથ્વીના પોપડાની અંદર વધારે પડતી ગરમી અને ગરમીની હવા જે છે એ પ્રસરવાને કારણે પૃથ્વીનો પોપડો છે આ દબાણ સહન ન કરી શકતા ખૂબ જ જોરથી જે પ્રસ્ફોટન દ્વારા પ્રવાહીઓ બહાર નીકળે એને આપણે જ્વાળામુખી કહીએ છીએ. તો કે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી એની પૃથ્વીની અંદર રહેલા જે વસ્તુઓ છે બહાર ફેંકાય છે. અને એ જે તમે આકૃતિ 11.4ની અંદર જોઈ શકો છો કે જ્વાળામુખી છે એ શંકુ આકાર ધરાવતો પર્વત બનાવે છે. તો કે આવા જે જ્વાળામુખી સળગતા જ્વાળામુખીના પર્વતો કઈ કઈ જગ્યાએ આવેલા છે? તો કે ઇટાલીની અંદર વિસુવિયસ નામનો જ્વાળામુખી પર્વત, ઇક્વેડોરનો કોટોપક્ષી જ્વાળામુખી પર્વત, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતની અંદર આવેલો બેરન એટલે કે આંદમાન. અને તમને કોઈને પણ ખ્યાલ નહીં હોય તો કે પાવાગઢ અને ગિરનાર છે એ બંને આપણે જ્વાળામુખી પર્વતોના શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેની અંદર આપણે ઘણી વખત દર્શન કરવા પણ જઈએ છીએ, પરંતુ આપણને ખ્યાલ હોતો નથી કે આ જ્વાળામુખીમાંથી ઉત્પન્ન થયેલા પર્વતો છે. તો કે અવશિષ્ટ પર્વત, જો અવશિષ્ટ નામ પ્રમાણે જ એ પર્વત છે એનો આકાર કેવો છે? અલગ અલગ પ્રકારનો છે. એ પર્વતનો કોઈ પણ પ્રકારનો ચોક્કસ આકાર ધરાવતા નથી. તો કે અવશિષ્ટ પર્વત છે એ કઈ રીતે નિર્માણ પામે છે? તો કે અવશિષ્ટ પર્વત છે એ જ્યારે ઘસારણ પામે છે. આકૃતિ તમે 11.5ની અંદર જોઈ શકો છો. અવશિષ્ટ પર્વત તો કે જ્યારે કુદરતી બળોને કારણે સામસામે
પર્વત છે એ શું પામે છે? ઘસારણ પામે છે. તો કે હજારો વર્ષોથી જે પોચા ખડકો છે, પોચા એટલે કે તમે મારો ને તૂટી જાય એવા નહીં, પરંતુ આ જે પોચા ખડકો છે એ સમુદ્ર સપાટી સાથે અથડાઈ અને જે ઘસારણ પામતા જાય અને જે નક્કર ખડક છે એ શું બને છે? તો કે ભૂમિભાગ એનો ધીરે ધીરે ઊંચો લાવે છે અને જે પોચા જે ખડકો છે એ સમુદ્ર સપાટી સાથે ભટકાઈ અને તૂટી જાય છે. તો કે આવા પર્વતો છે એને આપણે કેવા પર્વત કહીએ છીએ? અવશિષ્ટ પર્વત કહીએ છીએ. તમે જોઈ શકો છો કે અવશિષ્ટ પર્વત એટલે કે આડાઅવળા પર્વત. તો કે ભારતની અંદર આવા પર્વતો અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વ ઘાટની અંદર આપણને અવશિષ્ટ પ્રકારના જે પર્વતો છે આપણને જોવા મળે છે. તો કે પર્વતો, તો કે તમને એવો પ્રશ્ન થતો હશે કે ઘણા ખરા લોકો છે પહાડી પ્રદેશમાં પણ રહે છે. તો કે હા, તો કે પર્વતો છે નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ છે અને સારી એવી ખેતી પણ ત્યાં થઈ શકે છે અને આપણા મનુષ્ય માટે રહેણાંકનો એવો સારો એવો વિસ્તાર પણ છે. તો કે ત્યારબાદ હવે આપણે આગળ ભણવાનું છે તો કે પર્વતોનું મહત્ત્વ. તો કે આપણે જોઈએ તો કે પર્વત દેશ અને પ્રદેશની જે સીમા અને સરહદ છે એના માટે એક દિવાલનું કાર્ય કરે છે. જે પર્વતો છે આપણે દરેક દેશની સરહદ માટે એક દિવાલનું કાર્ય કરે છે. આપણને ઠંડા પવનોથી રક્ષણ મેળવવા માટે પણ મદદ કરે છે અને ભેજવાળા પવનોને રોકી અને આપણને વરસાદ લાવવામાં પણ પર્વતો ઉપયોગી છે. પર્વતો છે નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ છે કે તેમાંથી નીકળતી જે નદીઓ છે તેમાંથી એટલે કે પર્વતમાંથી જે નીકળતી નદીઓ છે એ ફળદ્રુપ કાંપના મેદાનોનું પણ નિર્માણ કાર્ય કર્યું છે. તો કે વધુ વરસાદવાળા અને ઊંચા અને બરફથી ઘેરાયેલા જે પ્રદેશો છે એ બારેમાસ ત્યાંની નદીઓ છે વહેતી રહે છે અને આપણને વર્ષના 12 માસે એ પાણી આપણને પૂરું પાડે છે. કારણ કે આપણે પૃથ્વી સપાટી પર માત્ર 3% જ મીઠું પાણી છે જેનો આપણે મનુષ્ય ઉપયોગ કરી શકીએ છીએ નદી, સરોવર અને કૂવાઓની અંદર. તો કે પર્વતોમાંથી નીકળતી જે 12 માસ નદીઓ છે એના પાણી દ્વારા આપણે વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ, જેમાંથી આપણે જળ વિદ્યુત મેળવી શકીએ છીએ. તો કે પર્વતો અને જંગલ સંપત્તિ, વિવિધ ઔષધિઓ, ઇમારતી લાકડું પણ એમાંથી આપણને મળી રહે, પ્લસ એમાંથી આપણને ખનિજ સંપત્તિઓ પણ મળી રહે છે અને પ્રાણી સંપત્તિનો ભંડાર પણ મળે છે. એટલે પર્વતો છે એ જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો એક સંરક્ષક છે, એક મોટા ભાઈની ગરજ સારે છે. તો કે પર્વતો છે ત્યાં આપણે એક પ્રવાસન ઉદ્યોગ દ્વારા આપણે પર્વત છે એની અંદર પર્વતારોહક તરીકે પણ જઈએ છીએ અને પર્વતોની રહેલી જે ગ્રીનરી છે એનો આપણે ખૂબ આનંદ લઈએ છીએ. તો કે પિક્ચરોની અંદર પણ આ પર્વતો છે એને સારું એવું પ્રદર્શિત કરી શકાય છે અને પર્વતો છે એ આપણા પર્વતારોહકો માટે એક આશીર્વાદરૂપ છે કે એ વ્યક્તિઓ દ્વારા જ આપણને પર્વતો વિશેની માહિતી મળી રહે છે. તો કે વિશ્વની કુલ 10મા ભાગની વસ્તી છે એનું રહેઠાણનું સ્થાન છે પર્વતો અને આવા જે પર્વતો છે ત્યાં શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે મેક્સિકો અને બગોટા છે કે પર્વત પર કેટલા દેશો છે એ વસવાટ કરે છે અને કેટલી ઊંચાઈ પર એ શહેરો આવેલા છે આપણે નીચે આપેલા કોષ્ટકની અંદર જોઈશું. તો કે મેક્સિકો છે તો કે એ 2300 મીટરની ઊંચાઈ પર આવેલો છે. ક્વિટો જે એનો દેશ છે, ઇક્વેડોર જે 2386 મીટરની ઊંચાઈ પર આવેલો છે. બગોટા કે જે કોલંબિયામાં આવેલો છે 2625 મીટરની ઊંચાઈ પર આવેલો છે. લેહ તો કે ભારતની અંદર 3500 મીટરની ઊંચાઈનો આવે છે. લ્હાસા તો કે તિબેટ તો કે 3520 મીટરની ઊંચાઈ પર આવેલો છે. જ્યારે લાપાસ તો કે બોલિવિયા અને 3640 મીટરની ઊંચાઈ પર આવેલો પ્રદેશ છે. તો કે આ બધા જ છે એ પર્વતીય પ્રદેશ પર વસવાટ કરતા દેશો આવેલા છે. ત્યારબાદ આપણે વિવિધ પ્રકારના પર્વતો વિશે ભણ્યા. તો કે પર્વતનો જ એક ભાગ છે આપણે ભણવાનું છે ઉચ્ચ પ્રદેશ, એ જે તમને આકૃતિ 11.6ની અંદર બતાવવામાં આવે છે. તો કે ઉચ્ચ પ્રદેશ છે તો કે ઉચ્ચ પ્રદેશના પણ આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો કે ઉચ્ચ પ્રદેશ છે એના પણ કેટલા ભાગ છે? તો કે 3 ભાગ છે. એક છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજો છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો કે જેવી રીતે પર્વતોના વિવિધ ભાગો હતા એવી રીતે ઉચ્ચ પ્રદેશોના પણ અલગ અલગ ભાગો છે આપણને જોવા મળે છે. તો કે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે?
તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા જે ટોચવાળો ભાગ છે, પ્રમાણમાં પહોળા અને સપાટ જે ભૂમિ ભાગ છે એને આપણે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને આ જે ઉચ્ચ પ્રદેશો છે એ પૃથ્વી સપાટીનો 18% ભાગ રોકે છે. તો કે આપણે ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ કરીએ તો ઉચ્ચ પ્રદેશ છે એને 3 ભાગની અંદર વહેંચવામાં આવે. તો કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો કે આ બધા જ છે એ ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ દ્વારા આપણને એના ભાગોનો ખ્યાલ આવે છે. તો કે આકૃતિ 11.6ની અંદર તમે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ વિશે તમે ભણવાનું છે. તો કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે? તો કે જે ચારે બાજુ ઊંચી પર્વતમાળાઓથી સંપૂર્ણ રીતે જે ભૂમિભાગ છે ઘેરાયેલો હોય. તો કે વચ્ચે ભૂમિભાગ અને ચારે બાજુ પર્વતો આવેલા હોય એવો જે ભાગ છે એને આપણે આંતરપર્વતીય ભૂમિ પ્રદેશ કહીએ છીએ. એને આપણે આંતરપર્વતીય ભૂમિ પ્રદેશ કહીએ છીએ. તો કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે જેના આંતરપર્વતીય પ્રદેશના શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે બીજો ઉચ્ચ પ્રદેશ ભણવાનું છે. તો કે એનું નામ શું છે? તો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો કે પૃથ્વી સપાટીની અંદર તમે જુઓ છો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ આકૃતિ 11.7ની અંદર તમને આપેલું છે. તો કે પર્વતોની તળેટીમાં એક તરફ જ્યાં સીધો ઢોળાવ હોય, જે તમે આકૃતિ 11.7ની અંદર જોઈ શકો છો, તો કે ક્યાંક તમને સીધા ઢોળાવવાળા પ્રદેશો જોવા મળતા હોય એને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહી શકીએ. પર્વતો તો હોય પરંતુ એની સપાટી કેવી હોય? થોડી સીધી. તો કે આવા જે ઉચ્ચ પ્રદેશ છે ક્યાં આવેલા છે? તો કે પેન્ટાગોનિયા એટલે કે દક્ષિણ અમેરિકામાં, પીડમોન્ટા એટલે કે યુએસમાં અને ભારતની અંદર પણ આવા પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તો કે ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ છે ખૂબ જ જાણીતો છે. ત્યારબાદ આપણે ભણવાનું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો કે તમે આની અંદર જોઈ શકો છો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ કેવા પ્રકારનો હોય? તો કે આકૃતિ 11.8ની અંદર જોઈ શકો છો. તો કે જ્યારે ભૂગર્ભની અંદર, પૃથ્વીની અંદર જ્યારે હલનચલન થાય અને અચાનક જ કોઈ એવો ભાગ છે એ ભૂમિ સપાટી પર ઉપસી આવે, બરોબર, એનું જે સ્તર છે એને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તો કે પૃથ્વી સપાટીની અંદર અચાનક જ હલનચલનને કારણે જે દબાણ દ્વારા જે ભાગ એકદમ ઉપસી આવે એને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તો કે ભારત દેશની અંદર આવા ઘણા ખરા ખંડીય ઉચ્ચ પ્રદેશ આવેલા છે. તો કે ભારતના મહારાષ્ટ્રની અંદર લાવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. પછી બ્રાઝિલની અંદર ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અરબસ્તાનમાં ઉચ્ચ પ્રદેશ આવેલો છે. સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા અને અરબસ્તાનની અંદર આપણને આવા ઉચ્ચ પ્રદેશો છે જોવા મળે છે. મહત્વતા રીતે આપણે જોઈએ તો કે જ્યાં રણ પ્રદેશ આવેલું છે ત્યાં તમને આવા ખંડીય ઉચ્ચ પ્રદેશો વધારે પ્રમાણમાં જોવા મળશે. તો કે ત્યારબાદ આપણે ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ. તો કે આવા જે ઉચ્ચ પ્રદેશો છે એનું મહત્ત્વ આપણા જીવનમાં શું રહેલું છે? તો કે આ ઉચ્ચ પ્રદેશો છે એ ફળદ્રુપ જમીન તો હોય, આ જે લાવાની ફળદ્રુપ જમીન બને છે જે ઉચ્ચ પ્રદેશની, એ કપાસની ખેતી માટે ખૂબ જ અનુકૂળ ધરાવે છે. તો કે પ્રાચીન સમયની અંદર તમે જુઓ તો કે નક્કર જે ખડકો છે એની અંદરથી આપણને વિવિધ પ્રકારના કિંમતી ખનિજો મળ્યા છે, જેવા કે લોખંડ, મેંગેનીઝ, સોનું જેવા કિંમતી ખનિજો પણ આપણને ઉચ્ચ પ્રદેશમાંથી મળે છે. જેમ કે ભારતની અંદર આવેલો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે અને પ્રવાસ અને ફિલ્મી શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશોનું અનેરું સ્થાન રહેલું છે. તો કે આપણે પર્વતો વિશે ભણ્યા અને ઉચ્ચ પ્રદેશો વિશે પણ ભણ્યા. હવે આપણે આગળ ભણવાનું છે મેદાનો વિશે. તો કે મેદાનો, તો કે મેદાન કોને કહીએ છીએ? મેદાન એટલે તમને બધાને થતું હશે કે જે સપાટી ધરાવીને આપણે મેદાન કહીએ છીએ. તો કે હા, તમે સંપૂર્ણ રીતે સાચા છો. તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી જે ઓછી ઊંચાઈ ધરાવતા હોય, તો કે જે સમતલ હોય, જે સપાટ હોય, એને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. તમને આવો પ્રશ્ન પણ પૂછવામાં આવશે કે મેદાન કોને કહેવામાં આવે છે? તો કે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગની અંદર મેદાનો છે ફેલાયેલા છે. દુનિયાના મોટા ભાગના મેદાનો છે એ નદીઓ દ્વારા જે કાંપ ઠલવાય છે અને જે માટી ઠલવાય છે એના દ્વારા નિર્માણ પામ્યા છે.
તો કે નદીઓ સિવાય કેટલાક મેદાનો છે એ પવનો દ્વારા અને જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા નિર્માણ પામ્યા છે. તો કે મેદાનો છે એને 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. તો કે કયા કયા 3 ભાગ હશે, આ પણ તમને પ્રશ્નના રૂપમાં પૂછાઈ શકે કે મેદાનો છે એ કયા કયા ભાગમાં વહેંચવામાં આવે છે. તો કે કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાનો. એમાં આપણે પહેલાં ભણવાનું છે કિનારાના મેદાનો. તો કે કિનારાના મેદાન એટલે કે સમુદ્ર સપાટી અથવા નદી કિનારાની આની અંદર વાત કરવામાં આવે છે. તો કે કિનારાના મેદાનનું મુખ્યત્વે નિર્માણ ક્યારે થાય? તો કે સમુદ્ર કિનાર એટલે કે પૃથ્વી સપાટીનો જે ભૂગર્ભ ભાગ છે એ હિલચાલને કારણે શું થાય? તો કે સમુદ્ર કિનારાની નજીક જતો રહે. તો કે સમુદ્રની જે ભરતીને કારણે જે ભૂમિ ભાગ ઊંચકાઈ જાય છે ત્યારે ત્યાં શું થાય છે? તો કે મેદાનો બને છે. તો કે આ જે કિનારાના મેદાન છે એને આપણે સંરચનાત્મક મેદાન પણ કહીએ છીએ. તો કે ભૂમિ ભાગને કારણે જ્યારે એની અંદર હલનચલન થાય છે સમુદ્ર સપાટીની અંદર, તો કે વધારે પડતી સમુદ્રની અંદર ભરતી આવવાને કારણે એ મોજાને કારણે શું થાય છે? એક એની અંદર આખી ખંડીય છાજલી બની જાય છે. એ છાજલીને કારણે એ ભૂમિભાગ છે એ શું થાય છે? તો કે ઊંચકાઈ આવે છે. એ ઊંચકાઈ આવેલા ભૂમિભાગને આપણે કિનારાના મેદાન અથવા સંરચનાત્મક મેદાન તરીકે પણ ઓળખીએ છીએ. તો કે આવા મેદાનો છે મોટે ભાગે ભૂમિખંડના કિનારે આપણને જોવા મળે છે. તો કે મેક્સિકોના અખાતને કિનારે ફેલાયેલો જે સંયુક્ત અમેરિકાના જે રાજ્ય છે એમાં દક્ષિણ અને પૂર્વની અંદર આવા મેદાનો આવેલા છે. તો કે જમીનનું જે તળિયું છે એ ઘસાવાને કારણે શું થાય છે? તો કે મેદાન છે એનું નિર્માણ પામે છે. તો કે ઓસ્ટ્રેલિયાની અંદર પણ આવા કિનારાના ઘણા ખરા મેદાનો છે આપણને જોવા મળે છે. તો કે ઘસારણાનું મેદાન, તો કે નામ પરથી જ તમને ખ્યાલ આવતું હશે કે પૃથ્વી સપાટી છે એની અંદર સતત જે ઘસારા થવાની જે પ્રક્રિયા ચાલતી રહે છે, જે લાંબા ગાળે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી દ્વારા જે પરિબળો છે એના દ્વારા ઘસાય અને શું થાય છે? તો કે મેદાન બને છે. તો કે આવા જે મેદાનો છે એ સંપૂર્ણપણે સપાટ બનતા નથી. તો કે જે રીતે હિમનદીઓ છે જ્યાં પોતાનો વસવાટ કરી નાખે છે ત્યાં મેદાનો છે બની જાય છે. જ્યાં નદીઓ અને જ્યાં પવન છે એની દિશા દ્વારા મેદાનો છે એનું નિર્માણ થઈ જાય છે. એટલે આ બધા જ જે મેદાનો છે એ સંપૂર્ણપણે સપાટ બની શકતા નથી અને નક્કર ખડકો અને ટેકરીઓની વચ્ચે વચ્ચે આપણને જોવા મળે છે. તો કે ક્યાંક થોડાક તમને પર્વત જોવા મળે તો થોડુંક મેદાન, થોડાક પર્વત થોડુંક મેદાન, તો કે આવી રીતે એનું નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. તો કે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાની અંદર આવા જે મેદાનો છે એ નિર્માણ પામ્યા છે કે જે ઘસારણાના મેદાન છે એને આપણે પેની પ્લેન તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ભણીએ નિક્ષેપણના મેદાન. તો કે નિક્ષેપણ કોને કહેવામાં આવે છે? તો કે નદી છે, હિમનદી છે, પવન, આ બધા જ પરિબળો દ્વારા જે કાપના મેદાનો થઈ છે, જે સરોવરો અને જે સમુદ્રોમાંથી આપણને જે કોતરો છે, જે તમને કાપ છે ભરવામાં આવે છે, એવા બધા મેદાનનું ત્યારે નિર્માણ થાય છે. તેથી તેને આપણે શું કહીએ છીએ? તો કે નદીકૃત કાપના મેદાનો. જ્યારે નદીની અંદર ભરપૂર પ્રમાણની અંદર પૂર આવે છે તો કે એ પાણીની સાથે વિવિધ પ્રકારની માટી અને કાપ પણ ઢસડાઈ આવે છે. તો કે જે કાપ ઢસડાઈ આવે છે તેના દ્વારા મેદાનો છે એનું નિર્માણ થાય છે. તો કે ભારતની અંદર ગંગા યમુનાનું મેદાન અને ચીનની અંદર હવાંગોનું મેદાન અને ઇટાલીની અંદર પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન, આ બધા જ છે એ કાપના મેદાન છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરના કાપથી થાય, જ્યારે સરોવરની અંદર પાણી આવે એ કાપ દ્વારા જે નિર્માણ પામે એને આપણે નિક્ષેપણ થયું કહેવાય. તો કે એને આપણે શું કહીએ છીએ? સરોવરનું મેદાન કહીએ છીએ. તો કે કાશ્મીરની અંદર પણ એવી ઘણી ખરી જે ખીણો આવેલી છે જે ભારતમાં સરોવરના મેદાન તરીકેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો કે હવે મેદાનોનું આપણા જીવનની અંદર શું મહત્ત્વ રહેલું છે? તો કે માનવ વસાહત માટે, વેપાર વાણિજ્ય માટે, ફળદ્રુપ જમીનની અંદર જ આપણે વધારે પડતો વસવાટ કરીએ છીએ. સડક બનાવવા માટે, રેલમાર્ગ બનાવવા માટે અને શહેરોનું ઉત્પન્ન થવા માટે આ મુખ્યત્વે આપણને મેદાનો ખૂબ જ ઉપયોગી છે. તો કે ખેતી માટે અને ખેત પેદાશો છે આપણને કાચો પૂરો માલ પાડે છે. તો કે આ બધા જ આપણે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાન વિશે આપણે
વિગત મેળવી. ત્યારબાદ આપણે જોઈએ તો કે ઉપસાગર. તો કે ઉપસાગર કોને કહેવામાં આવે? તો કે સામાન્ય રીતે મહાસાગરના જે જળભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર, જે જમીન ફરતે ખુલ્લી વિશાળ સરોવર જેવો આકાર ધરાવતા હોય. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોય છે. ભારતમાં બંગાળનો ઉપસાગર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો કે જે નાનકડું એવું ખાડી જેવું નિર્માણ પામે, બરોબર, એને આપણે ઉપસાગર તરીકે કહીએ છીએ. અને ભારતની અંદર બંગાળનો ઉપસાગર આવેલો છે. અખાત. તો કે અખાત કોને કહીએ છીએ? તો કે ભારતની અંદર એવા 2 અખાત આવેલા છે. એક છે કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત. તો કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણેય બાજુથી, તો કે 3 બાજુ પાણી અને એક બાજુ ભૂમિ પ્રદેશથી ઘેરાયેલો જે ભાગ હોય એને આપણે અખાત કહીએ છીએ. તો કે ભારતની અંદર આપણે કચ્છનો અખાત અને બીજો છે ખંભાતનો અખાત આવેલો છે. ત્યારબાદ ભૂશીર. તો કે ભૂશીર કોને કહેવામાં આવે છે? તો કે ભૂશીર એટલે કે ભૂમિ ભાગનો જે લાંબો છેડો કે જે માત્ર પાણીમાં જ ઘેરાયેલો હોય, કે જે સમુદ્રની એક રેખા તરીકે આપણને બતાવવામાં આવે. તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગતા દર્શાવવામાં આવતી હોય એવી જે લાઈન દોરેલી હોય છે સમુદ્રની અંદર, એને આપણે ભૂશીર કહીએ છીએ. અને ભારતની અંદર કન્યાકુમારીની અંદર આપણને જ્યારે 2 સમુદ્ર એકી સાથે મળતા હોય ત્યારે આવી ભૂશીરની રચના થાય છે. તો કે ભારતની અંદર કન્યાકુમારી અને આફ્રિકાની અંદર કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીર આવેલી છે. ત્યાર પછી ટાપુ એટલે કે આઇલેન્ડ, એનાથી તમે બધા જ પરિચિત હશો. તો કે જે ભૂમિ ભાગની અંદર તો કે ચારે બાજુ એક એનાથી ઘેરાયેલો હોય છે, તો કે પાણીથી ઘેરાયેલો હોય છે, એને આપણે શું કહીએ છીએ? તો કે ટાપુ તરીકે ઓળખીએ છીએ. તો કે આવા ટાપુ ક્યાં ક્યાં આવેલા છે? તો કે લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર એટલે કે શંખદ્વાર, આપણું જે બેટ દ્વારકા છે એ પણ એને ટાપુ કહેવાય છે. તો કે પિરોટન ટાપુ, નરા બેટ, પીરમ બેટ અને શિયાળ બેટ, આ બધા જ આપણે બેટ દ્વારકાની આજુબાજુ આવેલા ટાપુઓ છે ગુજરાતની અંદર. ખીણ. તો કે જે ઊંડી આવેલી હોય કે જેને જોવાથી પણ આપણે ડર લાગે એને આપણે શું કહીએ છીએ? ખીણ. જે વેલી, બરોબર, જે આપણે ભારતની અંદર જે કાશ્મીર આવેલું છે એની અંદર આપને જોવા મળે છે. તો કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો જે નીચાણવાળો ભાગ, ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે જે નદીઓ અને હિમનદીઓના ઘસારણને કારણે જે શું થાય છે? જે ખીણની રચના થાય છે. આપણે વાત જોઈ હતી કે જ્યારે ભૂમિભાગ ઉપસી જાય અને જે તિરાડો પડે એને આપણે શું કહીએ છીએ? ફાટખીણ. એ ફાટખીણ દ્વારા જે રચનાઓ પામે છે એને આપણે શું કહીએ છીએ? ખીણ. કે જે આપણે કાશ્મીર છે આખો ખીણનો પ્રદેશ છે ત્યાં આપણને જોવા મળે છે. પછી આપણે ભણવાનું છે સામુદ્ર ધુની. તો કે 2 જળ વિસ્તારોને જોડતી જે સાંકડી જળ પટ્ટી છે એને આપણે શું કહીએ છીએ? સમુદ્રની. તો કે એક વિસ્તારથી બીજા વિસ્તારને જે જોડતી પટ્ટી દર્શાવવામાં આવે છે એને આપણે સામુદ્રધુની કહીએ છીએ. તો કે ભારતની અંદર આવી પાલ્કની સામુદ્રધુની આવેલી છે, ભારત અને શ્રીલંકાની વચ્ચે. ત્યારબાદ આપણે છેલ્લું ભણવાનું છે સંયોગી ભૂમિ. તો કે 2 જળ વિસ્તારો જ્યારે અલગ રીતે સાંકળી અને એક જે ભૂમિ ભાગ બનાવે એને આપણે સંયોગી ભૂમિ ભાગ કહીએ. એટલે કે 2 સમાનતા ધરાવતો જે 2 ભાગ ભેગો થાય એને આપણે ભૂમિ ભાગ કહીએ છીએ. કે અલગ રીતે જે સાંકડી ભૂમિ પટ્ટી છે એને જ્યારે ભેગી થાય ત્યારે આપણે એને સંયોગી ભૂમિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે પનામા એટલે કે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે પનામા. તો કે આ જે ભૂમિ સ્વરૂપ પાઠ છે એ તમને બધાને સમજાઈ ગયો હશે. એના સ્વાધ્યાય પરથી આપણે થોડી પ્રશ્નોત્તરી કરીએ. તો કે પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ પર્વતો રોકે છે? તો કે 26%. ભારતનો સાતપુડા પર્વત છે એ ખંડ પ્રકારનો પર્વત છે. ચારે બાજુ પર્વતમાળાથી જે ઘેરાયેલો ભૂમિભાગ છે એને આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. અને સરેરાશ સમુદ્ર સપાટીથી 180 મીટર ઊંચાઈ ધરાવતા જે સપાટ ભૂમિભાગ છે એને આપણે મેદાન કહીએ છીએ. તો આપણે અહીંયા ભૂમિ સ્વરૂપ પાઠ વિશે ભણ્યા. જો તમને અમારી અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર અમારો આ પાઠ સામાજિક વિજ્ઞાનનો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.